હેલો એવરીવન, હરે કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈઝ, અત્યારે છે ને આજે સન્ડે છે બરાબર, અને નિકેશ જઈ રહ્યા છે કંપનીએ. એમને તો આજે સન્ડેની રજા નથી બરાબર, બટ મારે રજા છે. જો કે રજા તો નથી જ. ગાડીમાં બેસાડીને લઈ જશો બારે? હું ચાલતી આવીશ, તમે બહુ લેપટોપ લઈ લો. સો ગાઈઝ, જો આજે સન્ડે છે, નિકેશને રજા છે, બટ મારે રજા નથી, કારણ કે મારે છે ને ગાઈઝ પરમ દિવસે એક શ્રીમંતનું ફંક્શન છે, તો એની બધી તૈયારી કરવી છે. થોડું ઘણું કામ છે પર્સનલ પણ, તો એ બધું કરવાનું છે. અને આઈ હોપ કે તમે બધા એક્સાઇટેડ હશો. અત્યારે ગાઈઝ ફોનમાં વ્લોગ ચાલુ કરી દીધો. મને એવું લાગે કે યાર ફોનમાં વ્લોગ લેવાની બહુ જ મજા આવે છે. ના, મને પેલામાં મજા આવે. મેં GoProની જે જીદ કરી હતી ને ગાઈઝ, એ બહુ ગજબવાળી હતી. હું કોઈ બી હિસાબે માનતી જ નથી, પણ આમાં મને એટલા માટે 2 મિનિટ ગાઈઝ, આમાં મને એટલા માટે મજા આવે છે કારણ કે કેવું છે કે પેલામાં 3 સેકન્ડને મારો કેમેરો ઓન થાય ત્યાં સુધી તો અડધો ઉપરનું બધું ગેપ થઈ ગયું હોય. એના સિવાય બેક કેમેરો કરવાનો હોય તો મને થોડી હવે કંટાળો. તો ગાઈઝ, એમાં એવું છે, જ્યારે કેમેરો એ વ્લોગિંગ કેમેરો લાવો હતો ને એને, તો એટલા બધા નેગેટિવિટી આઈફોનના કીધા ને કે યાર આમાં લો લાઇટ્સમાં નથી મજા આવતી ને આમાં પેલું શું વ્લોગિંગ કેમેરો હોય તો હું કન્ટિન્યુ શૂટ કરી શકું, કે ફોન સાચવવાની જરૂર ના પડે. ફાયદો તો છે જ, એમાં ફાયદો તો બંને છે સાઈડ બોલે છે, એટલે આ લેડીઝોને ક્યાંય ના પોગાય. ફાયદો તો છે જ, બટ થેન્ક યુ તમને કે તમે મને આ 500 કેટલો લઈ આલો છો? 512 લઈ આપ્યો છે ને, એટલે હવે મને આમાં ઈઝી લાગે છે. તો પછી GoPro શું કરવાનું? GoPro તો યુઝ કરું જ છું. GoPro માં છે ને ગાઈસ કેમેરા જેવું રિઝલ્ટ આવે છે, એટલે મને બહુ મજા આવે છે. ના, લો લાઇટ્સ માં બી એનું રિફ્લેક્ટ સારી છે. એમાં 1 ઇંચનું આઈ થિંક સેન્સર બી છે એમાં. બટ કેવું છે ખબર છે, અમુક વસ્તુ ઝૂમ કરવી હોય ને તે ફોનમાં જ બેસ્ટ થાય છે બરાબર. ઓકે ગાઈઝ, તો અત્યારે છે ને હું નાના છોકરાની જેમ નિકેશની જોડે જઉં છું પેન્સિલ લેવા, શાર્પનર લેવા, ઇરેઝર લેવા, પેલું કહેવાય ને કે શું કહેવાય, પેડ લેવા. મારે છે ને બુક છે ને, તો મને અત્યારે ડાયરેક્ટ લખતા નથી ફાવતું. હું ઓશિકા ઉપર મૂકીને લખતી હતી, તો મેં કીધું તમે મને બધું અપાઈ દો બરાબર. તમે જાઓ ને એની પહેલા તો મને પેલું નાનપણવાળી ફિલિંગ્સ આવે કે પપ્પા લાઈક કેવું, પપ્પા કંઈક જતા હોય કામથી, ના પપ્પા તમે મને લઈ જ જાઓ, મારે આટલી આટલી વસ્તુ લેવાની છે. એવી રીતે મેં નિકેશ જોડે જીદ કરી છે બરાબર. અને સન્ડે નિકેશ જઈ રહ્યા છે કંપનીએ, અને અમે લોકો કરીશું મસ્તી મજા. જવાનું રીઝન એવું છે, અર્જન્ટ કોલ આવ્યો છે. અર્જન્ટ કોલ છે, પ્લસ હમણાં લોડ બી વધારે છે કામના, કારણ કે મારા લીધે થઈને આ વીકની અંદર નિકેશને 3 છુટ્ટી લેવી પડશે. મેડમ માટે થઈને મારે રજા પાડવી પડે છે, એટલે મારે સન્ડે ફરવો પડે છે. યસ, તો ચલો ફટાફટ આપણે બધી વસ્તુ લઈ લઈએ જે જરૂરિયાતની છે એ બધી, અને પછી આપણે આપણું કામ આપણા કામ ઉપર લાગી જઈએ. હું મારી બધી વસ્તુ લઈને આવી ગઈ છું. જેટલી બી વસ્તુ લાવી છું ને 2 લાવી છું, કારણ કે મારા ઘરમાં મારો બચ્ચો છે ને, એને બી જોશે. એટલે પેન્સિલ બી 2, ઇરેઝર 2, આ જોઈ લો એક્ઝામ પેડ છે એ બી 2 લાવી છું. એક સ્પાઈડરમેન વાળું અને એક બાઇક વાળું, કારણ કે બીજું કોઈ હતું નહીં. અને બીજું મોટું પતલું વાળું હતું તો મને બેમાંથી એક કંઈ ના મળતું, એટલા માટે. અને આપણે નિશિવને આપી દઈએ. નિશિવ, મમ્મા કશું લાવી જો. આ 2 પેન્સિલ છે ને, એક તારી ને એક મારી. તારા 2 માંથી કયું એક્ઝામ પેડ જોઈએ છે કે મને? ચલ, આ વાળું જોઈએ છે કે સ્પાઈડરમેન વાળું? ઓકે. અને આ 2 માંથી કઈ પેન્સિલ જોઈએ છે? મને ખબર જ છે, કઈ લે, સ્પાઈડરમેન વાળી. ઓકે, હવે આ મારી છે. મારી વસ્તુ તારે લેવાની અને તારી વસ્તુ મારે લેવાની નહીં. ઓકે, ડન? ભણીશ હવે? ઓકે, હાઈ કર દે, અહીંયા હાઈ કર દે. હેપી ગાઈઝ, અત્યારે અમે લોકો ડાયરેક્ટ આવી ગયા છે હેલ્મેટ લેવા. રિલીફ રોડ આવી ગયા છે ગાઈઝ. સવારે જેમ તમે લોકોએ જોયું, એના પછી તો મારી સ્ક્રિપ્ટ ને બધું રેડી કર્યું. અને આજે છે ને વ્લોગ શૂટ કરવાનો જરા બી ટાઈમ ના મળ્યો. આજે ઘરે હતી તો પણ ના મળ્યો. અને જસ્ટ આવ્યો જ હતો ને, મને કે ચલો મને લઈ જાવ છે. અમે એક મસ્ત વસ્તુ લેવા માટે આવ્યા છે, જે તમારી સાથે શેર કરીશું. એટલે 2-5 સેકન્ડમાં જ હવે ખબર પડી જવાની છે. તો હું તમને લોકોને કહી જ દઉં કે ગાઈઝ, હું માઇક લેવા આવી છું, અને જે મારા માટે બહુ જ સ્પેશિયલ છે. તો કયું ફાઇનલ કરું છું ને, તો તમને હું થોડીક જ વારમાં બતાવું, બટ અમે લોકો ત્યાં સુધી જોઈ લઈએ અને કયું સારું રહે છે એ પણ તમારી સાથે શેર કરું. ડાયરેક્ટ પહોંચી જવાનું છે કે શું? ચેક તો કરું કે નહીં? હા, ચેક કરી શકો છો તમે, પણ મેં તમારે ડાયરેક્ટ પહોંચી જવાનું હોય તો. હા, હેલો 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 હેલો. આમાં નોઇઝ કેન્સલ. મસ્ત મજાનું કવર બી લઈ લીધું છે બરાબર. અહીંયા આવીએ એટલા બધો ફાયદો ઉપાડવાનો જ હોય. શું કેવું? ચાલો ગાડી પાર્કિંગ કરાવો.
ચાલુ ગાડી પાર્કિંગ તો કરાવવું જ પડે ને યાર. સો ગાઈઝ અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ અમારા હેવનમાં. બરાબર, આ મારું હેવન છે કેમ કે મને અહીંયા ખરેખર આમ જોરદાર વાળી ફિલિંગ્સ આવે છે. જો માઇક લીધું ગાઈઝ, જો નિશુ માટે બી શોપિંગ કરી છે. એના સિવાય અમારા બંનેના કવર્સ બદલી નાખ્યા છે. એના સિવાય ટોસ ને એવું લીધું છે. થોડું ઘણું કામ પતાવીને પહોંચીશું ઘરે. ને આજનો આખા દિવસનો બ્લોગ આવે છે મોબાઈલમાં. બરાબર, કારણ કે કેમેરાને થોડીક શાંતિ આપી દીધી છે હમણાં. શું કેવું તૃપ્તિ, કેવો રહ્યો સન્ડે? સેટ શું કહે છે તમારા? આજે સેટ નહીં પૂછ્યું, આજે કોને પૂછ્યું હતા? આજે હું છે ને ગાઈસ થોડીક આમ ગરમ થઈને આવી પણ ઠંડી થઈ ગઈ. તૃપ્તિ દીદી એમ કરીને મને કીધું તો મને ગુસ્સો જ ના આવે. ગુસ્સો જ જતો રહ્યો. કેવી મજા આવી સિટીમાં ફરવાની મેડમ? થાક લાગી ગયો યાર. થાક લાગી? ત્યાં એવું લાગતું હતું થોડું પવન જેવું, અહીંયા તો ગભરામણ થઈ ગઈ. એટલે આપણે શું ઘરે જવાનું છે કે બસ 5-1 મિનિટમાં ડાયરેક્ટ ઘરે નીકળીશું. કાલે બી કદાચ જ મારા આવવાનું સેટ થશે, નહીં તો નહીં આવવાનું સેટ થાય. ઓકે ગાઈઝ, ચલો પહોંચતે હે ઘર પે. એ સરસ મજાનું મારું માઇક થઈ ગયું છે રેડી, બટ અત્યારે કનેક્ટ નથી. બટ હું તમને લોકોને બતાવી રહી છું કે કેવી રીતે લાગશે અને કેવું લાગશે. બરાબર, આવી રીતે છે. આનો યુઝ કરીશું આપણે ફર્સ્ટ ઇવેન્ટમાં. અને મારા હેર ઉપર ના જતા, કારણ કે હું એટલી કંટાળી ગઈ છું સિટીમાં જઈને આવી છું. તો બસ પહોંચી થોડીક જ વારમાં ઘરે. શું બેટા, કશું લાયા જ હોય તારા માટે? કશું નહીં લાયા, કશું મળ્યું જ નહીં બેટા. રેબિટ ના મળ્યું બેટા. મમ્મીએ બહુ ગોત્યો, મને રેબિટ મળ્યો જ નહીં. આ તો ખાલી એમાં મમ્માનું શેમ્પુ ને એવું છે. જો શેમ્પુ કન્ડિશનર છે, ના મળ્યું બેટા. મેં બહુ બધું જોયું ને કે નિશુ માટે રેબિટ પણ ના મળ્યું. આ તો મમ્મીના હેર વોશ કરવા માટે શેમ્પુ છે. કેવું ના મળ્યું? શું કરું બેટા? પપ્પા ટોસ લાયા છે, મળ્યું જ નહીં તો ક્યાંથી લાવું દીકરા? સાચેમાં ના મળ્યું. તને એવું લાગે છે કે મમ્મી મસ્તી કરે છે? આમ જો તો, તને એવું લાગે છે કે મમ્મા મસ્તી કરે છે એવું? એ ગાંડુ, શું જોઈતું તું તારે? એબિટ પણ ના મળ્યું તો ક્યાંથી લાવું? મેં સાચું કહું છું, ના મળ્યું. નથી લાયા પણ આઈસ ક્લોઝ કર. આઈસ ક્લોઝ કર. કશું લાયા? આ બાજુ ફરી જા પેલા અહીંયા. વાહ, હજુ તો કાઉન્ટ તો કરવા દે. 1 2 3 4 9 10 નથી થયું મમ્મી. કા એ નિશુ માટે જો પપ્પાના હાથમાં. ક્યાં ફાફા મારે છે પપ્પાના હાથમાં? આવ એરોપ્લેન. અને એરોપ્લેન કેવું છે તને ખબર છે? આર્મી વાળું. આમ તો જોઈ લે, સ્માઈલ કર દે. રિમોટ વગરનું મસ્ત છે. પપ્પા હમણાં જોઈન્ટ કરી આપે તને. ઓકે, નીકાળી દઉં. અમે નિશુ માટે છે ને મસ્ત ટોયસ લાયા છે. નીચલી કેવું છે? મસ્ત છે. કોના જેવું? આર્મી જેવું છે ને. બનાવ્યું ગન. શેની ગન? મારી બતાય તો. ચલો ટીવીન મારી બતાવો. ટીવીન આ આ આ આ આ હોશિયારી પ્લેન નું છે. હા, મૂકી દે. એ બી પ્લેન નું જ છે. મૂકી દે. તું પપ્પા તને કરી આપે છે, તું લઈ લઈને ના ફરીશ. એક કઈ પાંખ્યા ખોલવાના, મસ્તી કરવાની, તોડવાનું નહીં તો શું પડશે? કોણ મારશે? મમ્મી મારે છે? તો કોણ મારશે? પપ્પા મારે છે? બા મારે છે? તો પછી કેમ બધાનું નામ દે છે? જો તે તોડી નાખે ને તો તને શું પડશે? માર. કેવો માર પડશે? આહા, કોણ મારે આવું? કોણ મારે? ટેન્ક મૂકી દીધી છે એની અંદર. હવે શું થશે નિશિવ? શું થશે? મસ્ત છે ને? ઓકે બેટા, 3 2 1 એન્ડ રેડી. લો, કલર. કોનો કલર? નિશિવનો કલર કે નિકેશનો કલર? એ ગયું. અલે કેમ આમ છે? હા, લાઈટ કરો. ઓહો,
એ ટેંકાઈ ફટાફટ ટેંકાઈ ખુલ્યું અરે ઊભો તો રે બેટા એ ભરાઈ ગઈ બીજી આપ કે પ્લેન ને કે બીજી આપો જલ્દી ફટાફટ આપો રેડી શું થયું આ મમ્મા નેલ પોલિશ માં શું પ્રોબ્લેમ આવ્યો બેટા બાકી રહી ગઈ શું થયું ત્યાં અરે બાકી રહી ગયું તો દીદીને તો કહી દે બાકી લઈ ગયું ભાઈ પૂરું કરી દેજો હા ભાઈ પૂરું કરી દઈશ અત્યારે વાગોમાં થઈ ગયા છે રાતના 11:15 મસ્ત મજાના નેલ્સ કરાવ્યા છે જે તમને લોકોને નેક્સ્ટ ઇવેન્ટમાં પણ જોવા મળશે કાલના વ્લોગમાં પણ જોવા મળશે પ્રોપર સો બસ ગાઈઝ આજે બહુ જ લેટ થઈ ગયું છે તો વ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ છીએ હોપ કે તમને આજનો વ્લોગ સારો લાગ્યો હોય મળીએ સરસ મજાના વ્લોગની સાથે ત્યાં સુધી બાય હરે કૃષ્ણ